નમસ્કાર મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. છેલ્લા ભાગમાં આપણે જોયું હતું સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન એક આખો કે શ્રેણીનું પ્રથમ પદ એ અને ડી આપેલું હોય તો શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. આજે આપણે આગળ વધીએ છીએ. મને આશા છે કે તમને સમજ પડી હશે. ચાલો, સ્વાધ્યાય 5.1 જ ચાલે છે આપણું, બરાબર ને? સ્વાધ્યાય 5.1 એનો પ્રશ્ન 3, પ્રશ્ન 2 આપણે કરી ગયા છે લાસ્ટ ટાઈમ. ચાલો, સૂચના વાંચીએ. નીચે આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. સાવ સહેલું છે આ. પહેલા પ્રશ્નમાં શું હતું? શ્રેણી આપી હતી, બરાબર, અને એ અને ડી આપેલા હતા અને પ્રથમ 4 પદ શોધવાના હતા. આ પ્રશ્નની અંદર શું છે? શ્રેણી આપેલી છે, પ્રથમ 4 પદ તમને આપ્યા છે અને એ અને ડી શોધવાનું છે. ચાલો, કદાચ ડી શોધતા નહીં આવડે પણ એ તો શોધતા આવડી જ જાય. એ એટલે શ્રેણીનું પહેલું પદ. આમાં તો કશું જ નથી કરવાનું. આવું 1 માર્કમાં પૂછાય, આ શ્રેણી આપી છે એનું પ્રથમ પદ કયું, તો આ તો એકદમ સહેલી વાત કહેવાય કે એ બરાબર 3. શ્રેણીનું પહેલું પદ 3. સામાન્ય તફાવત ડી શોધવું હોય તો સૂત્ર આપણને ખબર છે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. બીજું પદ એટલે a2 અને પહેલું પદ એટલે a1. a2 માઇનસ a1, 1 - 3. બીજા પદમાંથી પહેલું પદ આ રીતે બાદ કરતા જાઓ તો તમને શ્રેણીનો સામાન્ય તફાવત મળે. તો સામાન્ય તફાવત ડી શોધવું હોય તો વત્તા ઓછા ઓછા, આ તમને મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું, વત્તા ઓછા ઓછા 3માંથી 1 જાય તો 2, ચિહ્ન મોટી સંખ્યા એટલે -2. બસ, દાખલો પતી ગયો. કશું જ કરવાનું નથી, ખાલી પ્રથમ પદ એ અને ડી શોધવાનું છે. આવું 1 માર્કમાં પૂછી શકાય, બરાબર. 4 માર્કનું પૂછાવાનું છે આ પ્રકરણમાંથી. મેં તમને પહેલા ભાગમાં કીધું હતું 1 માર્કનો હેતુલક્ષી અને 3 માર્કનો દાખલો. તો આ 1 માર્કમાં આવું પૂછાય તો આપણે 1 માર્ક આવી શકે. ચાલો, આગળ વધીએ. બીજા દાખલામાં શ્રેણીનું પહેલું પદ કયું? એ બરાબર -5. દેખીતી વાત છે. સામાન્ય તફાવત ડી શોધવું હોય તો a2 માઇનસ a1. ચાલો, a2 એટલે જોજો -1, આ શ્રેણીનું બીજું પદ, માઇનસ શ્રેણીનું પહેલું પદ. જ્યારે માઇનસ આવે છે ત્યારે આપણે કાઉન્સ કરીએ છીએ, પછી એનું સાદું રૂપ -1 જેમ છે તેમ, ઓછા ઓછા વત્તા 5. ચાલો, સાદું રૂપ આપીએ, ઓછા વત્તા ઓછા, 5માંથી 1 જાય તો 4, ચિહ્ન મોટી સંખ્યાનું એટલે કેટલા આવશે? 4. શ્રેણીનું સામાન્ય તફાવત કેટલો મળશે? 4. છે સિમ્પલ. પ્રથમ પદ એ, સામાન્ય તફાવત શોધવું હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો તમને સામાન્ય તફાવત મળી જાય. ચાલો, ત્રીજો દાખલો. શ્રેણીનું પ્રથમ પદ એ 1/3 તમારી પાસે છે. ચાલો, સામાન્ય તફાવત એટલે આપણે એને ડી વડે દર્શાવતા છે. ફરી પાછા યાદ કરીએ શ્રેણીનું સામાન્ય તફાવત. બીજા પદમાંથી પહેલું પદ a2 માઇનસ a1, a2 માઇનસ a1, a2 એટલે 5/3 માઇનસ 1/3. આ યાદ કરો, મેં તમને પહેલાં બીજા ભાગમાં સમજાવ્યું હતું. અપૂર્ણાંક સંખ્યા આવી ફરીથી, એના સરવાળા બાદ બાકી. ત્યારે આપણે લસાની વાત કરેલી, પણ જ્યારે સરખું આવે તો લસા તે જ સંખ્યા, અને જ્યારે સરખું આવે ત્યારે ઉપરની બંને સંખ્યા 5 પણ જેમ છે તેમ, માઇનસ પણ જેમ છે તેમ અને 1 પણ જેમ છે તેમ. આપણે શીખાતા હોય, યાદ આવતું હોય તો તમને સારી વાત છે. ચાલો, વત્તા ઓછા ઓછા 5માંથી 1 જાય તો 4/3. તો શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો મળે? 4/3. સાથે લખતા જવું તો લખતા જજો, અને લખો નહીં તો છેલ્લે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. અને સ્ક્રીનશોટ ન લો તો આ વિડીયો તમે ફરી પાછા જુઓ, ત્યારે લખતા જાઓ. એકવાર સમજી લેવું પહેલાં, અને પછી બીજી વાર જુઓ ત્યારે લખતા જાઓ. નોટ તમે બનાવી હશે, નહીં બનાવી તો બનાવી દેજો, કામ લાગશે. ચાલો, આગળ વધીએ. દાખલા નંબર 4. ફરીથી શ્રેણીનું પહેલું પદ 0.6. સીધી વાત છે, બેઠું જ દેખાતું છે આપણને. શ્રેણીનું પહેલું પદ તો એ જ થાય. ચાલો, સામાન્ય તફાવત ડી. ફરીથી a2 માઇનસ a1. હું તમને બધું કેમ બતાવું છું? કેમ કે જુઓ, બધામાં અલગ અલગ. અહીંયા વત્તા ઓછા ઓછાવાળું આવ્યું, અહીંયા અપૂર્ણાંકવાળું આવ્યું, અહીંયા ફરી પાછું પોઈન્ટવાળું આવ્યું. આપણે છેલ્લા લાસ્ટ ટાઈમ જ્યારે આવું શીખ્યા હતા એટલા માટે યાદ આવે એટલા માટે. ચાલો, શ્રેણીનું બીજું પદ હોય 1.7 માંથી 0.6 બાદ કરવાના, વત્તા ઓછા ઓછા. તો યાદ કરીએ સાહેબ, પોઈન્ટવાળી સંખ્યાની બાદ બાકી આપણે શીખેલા છે. 1.7, પોઈન્ટના નીચે પોઈન્ટ, આગળ 0 છે એટલે 0, પાછળ 6 છે એટલે 6. સિમ્પલ, એની બાદ બાકી કરવાની છે, બાદ બાકી. ચાલો,
7માંથી 6 જાય તો 1 પોઈન્ટ આવ્યો, એટલે પોઈન્ટ. 1માંથી 0 જાય તો 1. તો બોલો ડી બરાબર કેટલા? 1.1. આ ડી મળી ગયા, આ એ મળી ગયા. તો બોલો અહીંયા આપણો પ્રશ્ન 3 પૂરો થાય છે. એમાં ફક્ત એટલું જ કીધું હતું કે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધો. શ્રેણી તમને આપી હોય તો શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત એકદમ સિમ્પલ છે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તમને શ્રેણીનો સામાન્ય તફાવત મળી જાય. અને પ્રથમ પદ એ તો આપણને શ્રેણીમાં દેખાતું જ હોય છે. બોલો તો આ પ્રશ્ન 3માં સમજ પડી હશે. તો પ્રશ્ન 4 જોઈએ, તમે બુકમાં જોતા રહેજો. બરાબર, બુક જોશો તો જ ખબર પડશે કે આપણે કયા નંબરનો દાખલો શીખી રહ્યા છીએ. બુક સાથે લઈને બેસો, ચોપડા બધાને મળી ગયા છે હવે. ચાલો પ્રશ્ન 4 પર જઈએ આપણે. તો સૂચના પહેલાં વાંચીએ. નીચેનામાંથી કઈ શ્રેણી એ સમાંતર શ્રેણી છે? ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન જ છે. એટલે આપણે આ જે શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં તે પહેલાં ચેક કરવાનું છે, ઓળખવાનું છે. અને જો તે સમાંતર શ્રેણી બનાવે છે તો તેનો સામાન્ય તફાવત ડી અને તે પછીના 3 પદ શોધો. તો સામાન્ય તફાવત કેવી રીતે શોધાય એ અત્યારે આપણે આગળના પ્રશ્નમાં શીખી ગયા. અને પછીના 3 પદ શોધો. પહેલો પ્રશ્ન યાદ કરીએ, પ્રથમ 4 પદ શોધો, તે આપણે શીખી ગયા છે. એટલે એ વસ્તુ બંને શીખી ગયા છે. તો નવું શું છે? આપણે ખાલી ચેક કરવાનું છે કે ભાઈ આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં. જો હોય તો જ આપણે સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધવાના છે. જો ન હોય તો શોધવાની જરૂર નથી. એટલે સૂચના પહેલાં સમજો શું કહેવા માગે છે. ચાલો તો એક દાખલો લઈએ. નંબર 1 તમે બુકમાં જોજો તો છે 2, 4, 8, 16 શ્રેણી આગળ વધતી જાય છે. આ મને શ્રેણી આપી છે. હવે આપણે નક્કી કરવાનું છે કે શું આ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો આપણે યાદ કરીએ સમાંતર શ્રેણી. મેં તમને ભણાવ્યું છે કે સમાંતર શ્રેણી કોણે કહી શકાય? કે જે શ્રેણીના પદો વચ્ચેનો તફાવત જો સરખો મળતો હોય તો એવી શ્રેણીને જ સમાંતર શ્રેણી કહી શકાય. યાદ આવ્યું? ચાલો તો આપણે શોધીએ સામાન્ય તફાવત ડી શોધીએ. તો ડી શોધવું હોય તો પહેલું છે ને ડી, બીજા પદમાંથી પહેલું પદ a2 - a1. હમણાં આગળના પ્રશ્નમાં કર્યું a2 - a1. તો બોલો 4માંથી 2 જાય તો કેટલા? 2. ચાલો આ બે પદોનો તફાવત 2 આવ્યો. ખાલી એક જ કરશો તો તમને ખબર નહીં પડશે કે આ સમાંતર શ્રેણી છે. વ્યાખ્યા શું છે કે બધા પદો વચ્ચેનો તફાવત સરખો મળવો જોઈએ. તો સાહેબ આપણે બધા પદો વચ્ચે શોધ્યા કરીશું? ના, 2 પદોનું શોધીશ, 2 વખત શોધીશું, પછી આપણને ખબર પડી જ જશે કે આ સમાંતર શ્રેણી છે કે નથી. ચાલો ડી બરાબર 2. પાછું ફરીથી ડી શોધું. તો જુઓ પહેલી વાર જ્યારે ડી શોધ્યો ત્યારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું છે ને. હવે શું કરીશું? ત્રીજા પદમાંથી બીજું બાદ કરીશું. એટલે કે a3 - a2. ત્રીજામાંથી બીજું. ખ્યાલ આવે છે? પહેલાં આપણે બીજામાંથી પહેલું શોધ્યું. હવે આગળ પાછો તફાવત શોધવાનો 8માં છે ને. ત્રીજામાંથી બીજું કરીશું. તો ત્રીજું છે 8. 8 - 4. તો 8માંથી 4 જાય તો કેટલા? 4. બસ અહીં જ આપણને ખ્યાલ આવી જાય છે. બોલો પહેલી વખત તફાવત કેટલો આવ્યો? 2. ને બીજી વખત તફાવત કેટલો આવ્યો? 4. તમે જોઈ શકો છો અહીંયા પણ તમે 4માંથી 2 જાય તો 2. 8માંથી 4 જાય તો 4. આગળ ચેક કરી જો 16માંથી 8 જાય તો 8. સામાન્ય તફાવત જો સરખો મળે તો જ એ સમાંતર શ્રેણી છે. બોલો અહીંયા સામાન્ય તફાવત સરખો મળે છે? નથી મળતો. તો માટે આપેલ શ્રેણી બોલો શું છે? સમાંતર શ્રેણી નથી. કેમ નથી? એનું કારણ આ સામાન્ય તફાવત સરખો મળ્યો નથી, ડી સરખું મળ્યું નથી. ને જો સમાંતર શ્રેણી નથી તો આપણે ડી તો શોધેલું છે પણ 3 પદ શોધવાની જરૂર નથી. બોલો સમજ પડી પહેલા દાખલામાં? ચાલો બીજો લઈએ. ફરીથી ચેક જોઈએ, રકમ જોજો 2, 5/2, 3, 7/2. ચાલો પહેલાં તો ચેક કરીએ સમાંતર શ્રેણી છે કે નહીં. તો અત્યારે જ આપણે ગણી ગયા તે પ્રમાણે કરીએ. ડી બરાબર a2 - a1. આવું તમને હવે ખ્યાલ આવી ગયો અને નહીં લખો તો પણ ચાલી જશે. બીજા પદમાંથી પહેલું પદ જોજો. હવે 5/2 માંથી 2 બાદ કરવાના છે ને. તો યાદ કરો અપૂર્ણાંક
બેના છેદમાં કંઈ નથી તો 1 લખી શકાય? હા. ચાલો 2 અને 1નો લસા 2. હવે મેં તમને સમજાવ્યું હતું, આનો ગુણાકાર આની સાથે કરો, આનો ગુણાકાર આની સાથે કરો, 5 એકુ 5 ને 2 દુ 4. ચાલો વત્તા ઓછા ઓછા 5માંથી 4 ગયો તો 1/2. તો પહેલી વખત ડી કેટલો મળ્યો? 1/2. સમજાય છે? આગળ બીજી વખત ડી શોધવું. તો બીજી વખત શું કરી? ત્રીજા પદમાંથી બીજું પદ. જોજો અહીંયા આપણને જોઈને કહી નહીં શકાશે ડાયરેક્ટ આની જેમ કે ભાઈ 4માંથી 2 ગયો તો 2. આ સાદી સંખ્યા છે એટલે ખબર પડી, પણ અપૂર્ણાંક છે તો એની ગણતરી કરવી પડે આવી રીતે. ચાલો 3માંથી બીજી વખત સામાન્ય તફાવત શોધીએ એટલે ત્રીજા પદમાંથી બીજું પદ. 3માંથી 5/2 બાદ કરવાનું છે. સાહેબ તમે શીખવાડ્યું તે પ્રમાણે છેદમાં કંઈ નહીં તો 1 લખો તો વધારે તમને ખ્યાલ આવશે. એટલા માટે ફરીથી 2 અને 1નો લસા લઈશું તો 2 આવશે. આને આની સાથે ગુણો, આને આની સાથે ગુણો, 3 દુ 6 ઓછા 5 એકુ 5. 6માંથી 5 ગયો તો 1/2. તો જુઓ અહીં તમે ચેક કરશો તો ડી સરખો મળે છે ને? તો એનો મતલબ એવો થયો કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. ખ્યાલ આવે છે? તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. તો આપણે હવે શ્રેણીના આગળના 3 પદ શોધવાના થાય. ચાલો તો તમે જોજો 2 વખત ડી સરખો મળી ગયો તો આપેલી શ્રેણી કેવી થઈ ગઈ? માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. ચાલો સૂચના વાંચી ફરીથી. સમાંતર શ્રેણી છે તો ડી શોધો અને પછીના 3 પદ શોધો. ડી તો શોધી જ કાઢેલું છે એટલે ફરી શોધ્યા કરતા નથી. તો શ્રેણીના 3 પદ શોધો. તો યાદ કરીએ આપણે શ્રેણીનું પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. પ્રશ્ન એક યાદ કરીએ તો શ્રેણીનું પહેલું પદ એ તો રકમમાં આપેલું જ છે. હા સોરી, શ્રેણીના પછીના 3 પદ કીધા છે. પછીના. ચાલો પછીના 3 પદ એટલે સમજો. હવે આ A1 થયું શ્રેણીનું પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ ને આ ચોથું પદ. હવે શબ્દ છે પછીના 3 પદ કીધા છે એટલે આના પછીના ચોથું પદ છે તો આપણે શોધવાનું છે 5મા નંબરનું પદ છે ને? એટલે મારે શોધવાનું થાય શ્રેણીનું 5મું પદ, શ્રેણીનું 6ઠું પદ અને શ્રેણીનું 7મું પદ. ચાલો સમજાય છે મિત્રો? ચાલો શ્રેણીનું 5મું પદ શોધવું હોય તો શ્રેણીનું ચોથું પદ કયું છે? હા યાદ કરો, આપણે ચોથા પદમાં ડી ઉમેરો. ડી એટલે સામાન્ય તફાવત. પ્રશ્ન 1 યાદ કરો તે પ્રમાણે આપણે કરતા છે. તો ચોથા પદમાં તમે ડી ઉમેરો તો તમને 5મું પદ મળી જાય. 2 અને 2નો લસા 2. ફરીથી ઉપરની બંને સંખ્યા જેમ છે તેમ. 7 + 1 એટલે 8. 8/2 તો 2 ચોક 8. તો શ્રેણીનું 5મું પદ કયું હશે? કયું હશે શ્રેણીનું 5મું પદ? 4. અહીંયા લખવાનું નથી પણ આપણે સમજીએ છીએ. ચાલો શ્રેણીનું 6ઠું પદ શોધવું હોય તો 5મું પદ જે આવ્યું એમાં તમે સામાન્ય તફાવત ઉમેરો. આ આપણે કરી ગયા છે પ્રશ્ન 1માં એટલે આવડવું જોઈએ. હવે ચાલો આના છેદમાં કંઈ નહીં તો 1 લખી દઈએ. 2 અને 1નો લસા ફરીથી 2. અહીંયા ફરી ચોકડી ગુણાકાર કરો તો 4 દુ 8 વત્તા 1 એકુ 1. 8 ને 1 9. 9/2. કંઈ નહીં ભાગ ઉડાડવાની જરૂર નથી. 9/2 અપૂર્ણાંક છે તો અપૂર્ણાંક જ રહેવા દો. કેમ? કે શ્રેણીમાં પણ અપૂર્ણાંક જ આપ્યું છે ને? 5/2 7/2. તો આના પછીનું પદ અપૂર્ણાંક આવે. કયું આવે બોલો? 9/2. ચાલો શ્રેણીનું 7મું પદ શોધવું હોય તો શ્રેણીનું 6ઠું પદ કયું આવ્યું? 9/2. એમાં તમે શ્રેણીનો સામાન્ય તફાવત ઉમેરો તો 2 અને 2નો લસા 2. ફરીથી જ્યારે બંને સરખું થઈ જાય, આ વારંવાર આવે છે જુઓ, તો ભાઈ બંને સરખું થઈ જાય તો કશું કરવાની જરૂર નથી. આની ઉપરની જે સંખ્યા છે જેમ છે તેમ વત્તા આની ઉપરની પણ સંખ્યા જેમ છે તેમ. બોલો 9 + 1 એટલે 10/2. અહીંયા ભાગ ઉડે છે. ઘડિયા આપણને ખબર હોય 2 × 5 = 10. તો શ્રેણીનું 7મું પદ કયું હશે? 5. તો બોલો સમજાય છે તમને આ રીતે? શ્રેણી જો સમાંતર શ્રેણી હોય તો જ શ્રેણીના પછીના 3 પદ કીધા છે. પછીના એટલે 4 તો આપ્યા છે એટલે શ્રેણીનું 5મું શોધ્યું, 6ઠું શોધ્યું અને 7મું શોધ્યું. તો બોલો દાખલા નંબર 2માં સમજ પડી? તો દાખલા નંબર 3 પર જઈએ આપણે.
ચાલો, તો ફરી આ રીતે જ કરવાનું છે. પહેલાં નક્કી કરવાનું છે કે શ્રેણી સમાંતર શ્રેણી છે કે નથી. ચાલો, તો સમાંતર શ્રેણી છે કે નક્કી કરવા સારું આપણે ડી શોધતા છે. ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ. તો 3 - 3.2 ઓછા -1.2 A2 - A1. હવે લખતો નથી A2 - A1, પણ 3.2 -1.2. ચાલો, કાઉન્સની બહાર કાઢીએ તો વત્તા થાય. યાદ આવે છે? ચાલો, ઓછા વત્તા ઓછા એટલે કે બાદ બાકી કરવાનું. ફરી તમને સમજાવું છું પોઈન્ટવાળી સંખ્યાની બાદ બાકી. 3.2માંથી 1.2 કાઢવાના છે. 2માંથી 2 જાય તો 0 ને 3માંથી 1 જાય તો 2. તો કેટલા આવશે? 2.0 એટલે 2.0 લખો તો બી કંઈ વાંધો નથી. ચાલો, એક વખત ડી શોધાય, ફરી પાછું ડી શોધવું પડે તો જ ખબર પડશે. ચાલો, બીજા પદમાંથી પહેલું બાદ કર્યું. હવે શું કરીશું? આમાંથી આ ત્રીજા પદમાંથી A3 - A2 -5.2 -3.2. ચાલો, આનું સાદું રૂપ આપીએ તો 5.2 + 3.2 ઓછા ઓછા વત્તા. સમજાય છે? ફરીથી 5.2માંથી 3.2 બાદ કરજો તો 0. 5માંથી 3 જાય તો 2, તો 2.0. તો બોલો, અહીં પણ તમે જોઈ શકો છો સામાન્ય તફાવત સરખો મળે છે. તો માટે આપેલી શ્રેણી બોલો કેવી છે? સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો તે પછીના 3 પદ શોધો. તો 3 પદ એટલે 4 પદ તો આપ્યા છે, 5, 6, 7. તો ચાલો, 5મું પદ શોધવું હોય તો ચોથું પદ કયું છે? -7.2. એમાં ડી ઉમેરવાના. ડી એટલે 2.0. હવે સિમ્પલ છે. 7.2માં 2.0 ઉમેરો તો કેટલા થશે? -9.2. ની સમજાય તો આ રીતે તમે કરી શકો છો. ઓછા વત્તા ઓછા, ચિહ્ન મોટી સંખ્યાનું. ચાલો, -9.2માં 2.0 ઉમેરો તો -11.9 ને 2 11. સિમ્પલ છે. -11.2માં 2.0 ઉમેરો તો -13.2. આગળનું પદ તમને મળે -15.2, 17.2. આ રીતે તમને બધા પદ મળી શકે. તો બોલો, આટલે સુધી સમજ પડી મિત્રો? બરાબર. તો બાકીના દાખલા બીજા ભાગમાં આપણે કરીશું. થેન્ક યુ.